ઘણા સમયથી વિવાદોમાં રહેલ સુમુલ ડેરીમાં ચૂંટણીનો મામલો કે જ્યાં ભાજપની સામે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। પૂર્વ ઉપપ્રમુખ રાજુ પાઠકે ફોર્મ ભર્યું છે। વાલોડ અને વ્યારા બેઠક પર ભાજપ સામસામે છે। સુમુલ ડેરીની ચૂંટણીમાં રસાકસી વધવાની પણ સંભાવના છે। ભાજપના 16 સભ્યના નામે મેન્ડેટમાં સુમુલના પૂર્વ ચેરમેન માનસી પટેલને પડતા મૂક્યા છે। ભાજપ દ્વારા જૂના વિવાદિત ઉમેદવારોને પણ મેન્ડેટ આપવામાં આવ્યું છે। સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ પ્રમુખ નરેશ પટેલે બળવો કરીને વાલોડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી। 84 પલસાણા, માંગરોળ, બારડોલી, કામરેજ બેઠક બિનહરીફ થવાના સંકેત છે। ઉમેદવારીની લડત પૂર્ણ પણ હવે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે લડત ચાલુ થઈ છે। છેલ્લા ઘણા સમયથી જે વિવાદ ચાલી રહ્યો હતો કે સુમુલ ડેરીનું ઇલેક્શન ક્યારે આવશે, ત્યારે આજે તારીખ જાહેર થઈ ચૂકી છે અને તમામ જે ઉમેદવારો છે એક પછી એક જે ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે જોઈ શકાય છે કે અડાજણ ખાતે જે મામલતદાર કચેરી છે ત્યાં જે ઉમેદવારો છે જેમને ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા છે તે લોકો છે તે ફોર્મ ભરવા આવી રહ્યા છે। જે સુરત 84ના જે એમએલએ છે સંદીપભાઈ, તેમણે પણ ફોર્મ ભર્યું છે। સંદીપભાઈ, શું કહેશો, આજે સુમુલ ડેરીનો ઘણા સમયથી જે વિવાદ ચાલી રહ્યો હતો અને આખરે હવે ફોર્મ ભરાયું છે? સુમુલ ડેરીની ચૂંટણીની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા 16 બેઠકો પર 16 ઉમેદવારોના નામો નક્કી થઈ ગયા છે। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને ખૂબ મોટી સંખ્યામાં મતદારો સાથે અમારા જે તાલુકાના ઉમેદવારો છે એ એમનું ફોર્મ ભરી દીધું છે અને 16 બેઠક ભારતીય જનતા પાર્ટી કબજે કરવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જે રીતે કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યા છે કે જે મેન્ડેટ પ્રથા છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો રસ્તો છે, કોંગ્રેસ પાસે છે ને એટલે શું વાત કરે? આજે આખા રાજ્યની અંદર તમે જુઓ તો દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન સહકારી ક્ષેત્રમાં છે અને હું તમને કહું કે આજે બી મને એવું લાગે છે કે 16માંથી લગભગ 4 થી 5 બેઠકો બિનહરીફ થવાની છે। એના પરથી ખબર પડે કે ભાઈ મતદારોનો ઝોક કોની બાજુ છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનું શાસન કેવું છે અને આજે લગભગ 3 વાગ્યા પહેલાં 4 થી 5 સીટો બિનહરીફ થશે। અનેક વિવાદોમાં આજે સુમુલ ડેરી છેલ્લા ઘણા સમયથી રહી હતી। જે રીતે જે હોદ્દેદારો છે તેમને પણ વિરોધ દર્શાવ્યો હતો। કંઈક જે રીતે ભાજપના જે લોકો છે તેમના નામ કપાયની વાત છે। ભાજપમાં કોઈ નામ કપાયા નથી, બધા સાથે મળીને અમે લડીએ છીએ અને તો ઘીના ઠામમાં ઘી ઠળી જાય, સ્વાભાવિક છે। તો માનવ સ્વભાવ હોય એટલે ગુસ્સો હોય, પણ છેલ્લે તો ભારતીય જનતા પાર્ટી જ મહાન છે, એટલે પાર્ટીના વરેલા બધા કાર્યકર્તા છે, એટલે બધું સમૂહ સૂત્ર પાર પડવાનું છે અને 16 બેઠક ભાજપ કબજે કરશે, કોઈ શંકાને સ્થાન નથી। જે રીતે આ કોંગ્રેસે પણ જે ઉમેદવારો ફોર્મ ભર્યા, શું કહેશો, ફોર્મ ભર્યું છે, કેટલો ઉત્સાહ અનેક વિવાદોમાં રહી છે ડેરી? જો ભારતીય જનતા પક્ષ તરફથી ઓલપાડ તાલુકામાં મારો મેન્ડેટ આવ્યો છે, મેં આજે ફોર્મ ભર્યું છે, એમાં સુમુલમાં કોઈ વિવાદ નથી। બધું આ નવી પાર્ટીએ જે ટીમ ઉતારી છે અમે સર્વસંમતિથી કામ કરીશું। કરોડોના ભ્રષ્ટાચારની વાત હતી, આ રાજુ પાઠક સામે પણ અનેક આક્ષેપો થયા હતા, ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, તો હવે કઈ રીતે જોયું? નહીં, તે કરોડોના ભ્રષ્ટાચારની વાત હતી એનો એ વાત પૂર્ણ થઈ ગઈ છે। હવે અમે એક પારદર્શક વહીવટ આપવાની ખાતરી આપીએ છીએ। જે કેસો થયા હતા, અરજીઓ પણ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચની અંદર, તેની અંદર કઈ રીતે પ્રોસેસ ચાલી રહી છે? એ ક્રાઇમ બ્રાન્ચનો વિષય હતો અને જે દૂધનું દૂધ પાણી થઈ ગયું છે અને આજે જ્યારે અમે ઉમેદવારો ફોર્મ ભર્યા છે, હું ઓલપાડ મત વિસ્તારની વાત કરું છું, આજે 39માંથી 33 પ્રતિનિધિઓ મારી સાથે ઉમેદવારીમાં ફોર્મ ભરવા આવ્યા છે। જે રીતે જોઈ શકાય છે કે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને સુમુલ ડેરીના જે 16 બેઠકો ઉપર આજે જે ફોર્મ ભરાયા છે અને જે રીતે કેટલીક જે બેઠકો છે તે બિનહરીફ થાય તે માટેના જે પ્રયાસ છે તે પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે કરોડો રૂપિયાનું જે ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીનો જે વિવાદ છે તે ક્યાં જઈને થમશે અને કોની જીત થાય છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, ટીવી।